મારે લાડકડી નાવર વેલાયા આવજો. હાજ પડી ઝાલર વાગી તો અમારી દીકરીની જાન કેમ નહીં આવી હોય? શું મોડું થયું છે? શું કામ મોડું થયું છે? અને ગડગડતી ડોટો મૂકીને આવીને એમ કે જાન આવી ગઈ એટલે આખું લગ્ન ગીત બદલી જાય. બોલો, સમાના ગીત હતા, મેં તમને કીધું ને. હે, એ વખતે તો આપણે મર્યાદા હતી. લગ્નમાં આપણે માંડવા તરફ પુરુષોથી ફરકાતું નહીં ને, નીકળાતું નહીં. લગ્ન ગીતના અવાજ ઉપરથી નક્કી થતું કે હવે મામેરા ભરાય છે, હવે હાથગણું થાય છે, હવે ફેરા ફરે છે. તો ગીત ઉપરથી ખબર પડતી હતી. અટાણે તો ખબર જ ક્યાં પડે છે શું થાય છે. ખબર પડે પછી ભાઈને ઠેલે બધું પૂરું થાય થઈ. હે, હમણાં એક દુકાને બોર્ડ માર્યો હતો, લગ્નની બધી વસ્તુ, લગ્નનો બધો સામાન મળે. એક જણો જઈને કે કઈના દ્યો લ્યો, એટલે વેપારી કે કઈના ન મળે તો આ ચૂંદડીયું ગળા ખાવા મારે અહીંયા એમ તો ઈ ન મળે. આની આ વાત નથી, આ તો વિકૃતિઓ છે, પણ સંસ્કૃતિ સભરની મારે આપને વાત કરવી છે. અને કોક ગડગતી ડોટ મૂકીને આવીને એમ કે જાન આવી ગઈ તો એટલે આખું ગીત બદલી જાય. ઊંચા ઊંચા દાદા ગઢડા ચણાવજો, ઊંચા ઊંચા દાદા ગઢડા ચણાવજો. એથી ની ચારે ગઢના જાને ખૂટવાડા તો એમે વરરાજાને રીઝવી ન શક્યા. આવા સમાના ગીત હતા. બાપ અને દીકરી વિદાય વખતે આપણે ત્યાં ઘણા ગીતો ગવાય, પણ એક ગીત બે પક્ષે ગવાય છે. સાંભળજો. કે ઢોલ રે ઢળું ક્યાં લાડી હાલો યા પણ દેશ રે. ઢોલ ધડ્યું કા લાડી હાલો આપણ દેશ. પછી સામે જવાબ મળે કે ઉભલાર્યો તો માગું મારા દાદા પાસે શીખ રે. જો ઘડીક ઉભા રહ્યો તો મારા દાદા પાસે હું શીખ લઈ લઉં, મારે કેમ જીવતર જીવવું. અને પછીનો જવાબ આવે મહત્વનો આવે. શું કે હવે શેની શીખ રે લાડી હવે શેના બોલ રે. હવે શું, હવે તો પૂરું થઈ ગયું. 20-25 વર્ષ બાપના આંગણાની મારી પર હળિયું કાઢી અને કેમ જીવતર જીવવું એની જો શીખ તમે મેળવી ન હોય તો હવે તો મોડું થઈ ગયું. આ લગ્ન ગીત છે. આ કાયા રાણી ને ભગવાનના ઘરની જાન લેવા આવશે ને એ એમ કહે કે ઢોલ રે ધડ્યું ક્યાં લાડી હાલો હાલો લેવા આવ્યા અમે એમ આવ્યા ખાસ લક્ષ્મણભાઈ બધા અમારા લક્ષ્મણભાઈ ઉસ્માન મીર છે. આ તો હો વાના છે બાપ. પંકજ ભટ્ટ અમારા ગુજરાતી ચલચિત્ર અને લોક સંગીતના સંગીતકાર પંકજભાઈ ભટ્ટ પણ આવ્યા.
3.5 વજર ભેરા થયા ભાઈ અહીંયા. આનું નામ ચમત્કારની પરચો કહેવાય. સેવાદાસ બાપાના ભજનનો આ પરચો કહેવાય. લંડન થી અમારા લક્ષ્મણભાઈ જામંગ છે, આપણા ગુજરાતી ચલચિત્રના જેના ગીતોમાં હમણાં જ લતા મંગેશકરે ભજનો ગાયા એવા પંકજભાઈ ભટ્ટ લોક લાડીલા સંગીતકાર પણ આવ્યા છે. વાહ વાહ. ઉસ્માન મીર કે હાલો હવે અમે તમને લેવાય. મરવાની વાતું કરવી બહુ સહેલી છે, મોતને સામે ભેટવું બહુ અઘરું છે. સાંભળી લેજો. ચાપડા મુક્તાનંદ બાપુ એકવાર બોલ્યા હતા જુનાગઢના એક પ્રવચનમાં કે મૃત્યુ વખતે તમારી આંખમાં એક ચમક એવી હોવી જોઈએ કે તમે મૃત્યુને હરખથી ભેટો છો. આ બાપુએ બહુ સરસ શબ્દમાં કીધું હતું, જે હું એટલું બધું વ્યક્ત નથી કરી શકું. મોતની વાતો તો કરી શકે નથી. ગામડામાં આપણે ઘણા કહેતા હો મોનો કોઈ ખરોબ ગોળાવો, હવે મોનો નહીં હાંસવી હોગો નથી હાથદાલ ચાલતા કહેતા. પછી છોકરાઓ નક્કી કર્યું કે આ બાપા જો આમ ડારા દેતા હોય તો હાથ ચોપટ જોઈએ એની. એટલે વાડીએથી આવતા હતા ને મરેલો હરફ લાકડીએ ચડાવ્યો ભાઈઓ, અને 80 વર્ષના ભાભાઓ પણ નાખ્યો, પણ 20 વર્ષનો જણ ઠેકડો મારે એમ ઠેકીને બજારમાં ગયો સીધો. વાતું કરાય બાપ મોતની, પણ સામે આવે તારે ભૂકા નીકળી જાય. આ ભૂકા ન નીકળે એના માટે આ ભજન છે. એક ડોશીમાં કંટાળ્યા, બહુ દુઃખથી ધણહેરમાં છાણ લેવા ગયા, હુંડલો નહોતો ચડતો, નિહાકો નાખ્યો. કરે રે આના કરતા તો મોતે ન આવ્યું. તો મોત આવીને ઉભું રહ્યું. હમ બોલો મારી જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ આવ્યા. હું આવ્યું? કોણ છો? તો હું મોત છું. એમ શું કામ આવ્યું અહીંયા? કે તમે હમણાં બોલાવ્યું ને તો સારું થયું. હુંડલો સડાય, હુંડલો સડાય, હુંડલો સડાય. વાતું કરાય બાપા. એટલે આ લગ્ન ગીતમાં એમ કે છે કે ઢોલ રે ધડું ક્યાં લાડી, હાલો આપણ દેશ રે. હાલો અમે દેશમાં કહેવાય છે ને, વણજે આવ્યો વેપારી ભજનોમાં ગાય છે ને. હા, અને દાસી જીવને પણ કીધું છે ને કે દાસીને હેડી જાજો તમારા દેશમાં, દેશમાં દેશમાં. આ દાસીને હેડી જાજો તમારા દેશમાં. ભગવાન લુગડા મારે આંગણે વિરાજે ને, ફરવું છે વિરાગી કેરા રે, વેશમાં વેશમાં. આ દાસીને હેડી જાજો તમારા દેશમાં. સમન્વય જોજો વર્ષો પહેલાના ભજનિકનો કે લીલુડા વસ્ત્ર મારે આંગણે બિરાજે ને, ફરવું છે ફકીરું કેરા રે, વેશમાં વેશમાં. જગતનો બાદશાહ નીકળ્યો, ફકીર સૂતો તો રસ્તાની માલિપા. એની પાસે જઈને સમ્રાટ બાદશાહ એમ કે છે કે માગી લ્યો, તમારી ઉપર મને મોજના તોરા છૂટે છે. સૂતો ફકીર જાગીને એમ કહે છે માગવાનું કહો છો? તો કે હા, એક જ વાત માગું છું, આમ આડો ઉભો છો એના કરતા આની કોર ઉભો રહે તો મને સૂરજના દર્શન થાય એટલું માગું છું. તને તારી પાસેથી હું લેવું છે અમારે? એમ હે, જેની મસ્ત ફકીરી છે. એક ફકીર સુતા હતા એની પાસે બાદશાહ અકબર બાદશાહ એમ કીધું કે આટલી ગહેરી નીંદ તુમસો કહા સે આતી હે? હે, આટલી બધી નીંદર આવે, શાંતિથી તમે સુતા છો, આટલું બધું સુવાનું તમને કેમ મળે છે? ફકીરે શું કીધું કે તને પરમાત્માએ ઓલું સોનું દીધું છે ને અમને આ હોનું દીધું, હુવાનું હોનું દીધું છે. હે, પણ જેને હોનું વધારે છે હુઈ શકતા નથી. હા, અતિ રૂપિયો થાય પછી એને ડોક્ટર એમ કહે 3 જ રોટલી ખાઈ ગયો, અને એ ચોપડ્યા વિનાની ખાઈ ગયો. એમ હાવ કોરે કોરી? તો કે હા કોરે કોરી. તો આ બધું ભેળું કર્યું તો કે વાંયલા વાપરશે, તમારા ભાગમાં નથી. ઢોલરે ધડ્યું ક્યાં લાડી, હાલો આપણે દે. હે, કાયા રાણીને ભગવાનના ઘરની જાન લેવા આવશે ને, એ એમ કહે કે ઢોલ રે ધડ્યું ક્યાં લાડી, હાલો યા પણ દેશ રે.
હાલો લેવા આવ્યા છે. પછી કહેવાય ઉભલા રહ્યો તો ગીતાનો 11મો અધ્યાય કરી લઉં. ઉભા રહ્યો તો સુંદરકાંડના પાઠ કરીને હવે ન્યા કરજે મોર થીજા ભડના દીકરા. હા 60 વર્ષથી કાંઈ ન કર્યું, હવે મોરો ગીતાનો પાઠ કરવા હે આ ન થાય. એક એક લગ્ન ગીત, એક એક લોકગીતની માટે આ સૌરાષ્ટ્રમાં મારે મૂળ વાત કરવી છે કે કારમીન પાણા ન કાલ જાવીથી ઉપલું ફૂટે રે આબધરા બીચ રમતું હાલે એનો ખેલ ન ફૂટે રે. તો પછી શું કરવું? તારે રે બાવલિયા મોજ મારે મોજ મારે મોજ મારે ને લે ગાવે લાખ લાખ દરિયાની તું લૂટ તારે રે બાવલિયા મોજ મારે મોજ મારે મોજ મારે મુને પગમાં કોચર લક ધણીની ખોજ મારે મુને મોજ મારે મોજ મારે મોજ મારે મુને. લખ લાખ દરિયાની તો બસ લૂંટતા રહેવું મોજમાં રહેવું. એની આગળ ઉપર વાતો કરતા પહેલા મેં તમને કીધું તેમ સમાજ સમાન લગ્ન ગીત છે. લગ્ન ગીત અટાણની જેમ સોળાલે મેં મિક્સ નહોતું. અટાણ લગ્ન ગીત બોલે ના કરતા વરરાજા નિકી ઢીકો માલીએ તો હારું. ભગવાન જાણે કોણ લખે હાવા લગ્ન ગીત. આ તો વરરાજા હારા ને લગ્ન કરીને હળી કાઢીને હોયું જવું જોઈએ. ક્યાં જાય બિચારા માન બંધાણા હોય.